ગાઈસ કેમ છો? સ્વાગત છે મિની બ્લોગમાં. તો ભાઈ હમણાં આવીને કંપનીથી આવીને બેઠો તો પહેરો તો ઊભો છું હમણાં તો સામે બારિશનો કાલે બારિશ બીજી તારીખ થઈ હતો વરસાદ પડ્યો તો વિડીયો પણ નહીં શરૂ કરી અહીંયા એટલું બધું કામ મતલબ કંપનીમાંથી કામ કરીને આવે સુઈ ગયેલો નહીં કર્યો. આજે પણ વરસાદ આવ્યો છે. બહુ પવન પણ બહુ છે યાર, વાવાઝોડા સાથે છે ને. તો સુરત દાદા થઈ ગયા છે. હા છે હાઈવો આપણો જે છે જ. તો ભાઈ આપણે હમણાં થોડાક દિવસમાં ક્યાંક બીજો પણ ટ્રાન્સફર થવું છે, તમને બતાવીશ ક્યાં જવાના છીએ આપણે. તો ભાઈ હું એટલા માટે જ વિડીયો બનાવ્યો છે કે મારો શોર્ટ વિડીયો આર્યન કેલ્વેજભાઈ માટે વિડીયો બનાવું છું શોર્ટ. તો એમ કે આર્યનભાઈને એમ કહેવા માગું છું બીજું કાંઈ જ નહીં. કદાચ દેખી તો મારું એટલો બધો ફેમસ તો પણ નથી. હવે મારા કદાચ 450 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને ફેસબુક પર ખાસ કરીને જોતું પણ કોઈ નથી. 280 જેવો છે, જ્યાં વધારે પણ નહીં. 200 ફોલોવર છે ફેસબુકમાં, વધારે નથી. એમ કહેવા માગું છું કદાચ કોઈ દેખે અને કોઈ મારો વિડીયો કદાચ શેર કરી દીધો આર્યન કેલ્વેજભાઈને, તો ભાઈ એટલું જ કહેવા માગું છું. હમણાં તો નાનો યુટ્યુબર છું, મોટો દરેક સક્સેસફુલ થઈશ. મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને એક વખત પેમેન્ટ આવી ગયું ભાઈ, તો ત્યાંથી જ હું તમને મળવા આવીશ. ત્યાંથી સૌરવ જોશીને ભાઈ બધા ક્રિએટરો પછી મળવું છે મારે. જ્યાંથી ફેમસ થઈ ગયું, મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ભાઈ. એટલો સપોર્ટ કરવા માંગુ કરજો કે ભાઈ હું વિડીયો તો બનાવું જ છું. હવે થોડાક જ દિવસ 10 સમજી લો 10 દિવસ પછી હું તમને ડ્રાઈવરિંગ કરીએ હું શીખવા જવાનો છું. ડ્રાઈવર તરીકે ઉત્તરાખંડ જવાનો છું. તો ત્યાં જઈશ. ત્યાંથી જ હું પહેલો દિવસથી બ્લોગ બનાવીશ. તે ત્યાં કેટલા દિવસ હું ગાડી શીખી શકું છું એ બધું જ કરવાનો છું. એટલે ધીરે ધીરે આપણે બ્લોગ ઉતરશે જ, હવે રેગ્યુલરલી થશે જ. કંપનીમાં છું એટલા માટે હમણાં વિડીયો સ્ટોરી ચડાવું છું, શોર્ટ વિડીયો બનાવું છું. હવે બ્લોગ બનાવવામાં ઘણી વાર લાગી હતી કે તમને ખબર જ હશે કે સેવટ 8-9 મિનિટનો બ્લોગ જોઈએ જ. તો 5 મિનિટનો બ્લોગ જોઈએ સેવટ. એટલા માટે આપણે 5 મિનિટનો નહીં બની શકતો, પણ જે થાય પછી બનાવશું. 10-15 મિનિટનો બ્લોગ બનાવી દઈશું. જ્યારથી શીખવાનું શરૂ કરીશ ત્યાંથી જ. તો ભાઈ અહીંયા છીએ આપણે. ભાઈ હું ગુજરાતી વાપરું છું ભાષા તો સારી જ છે ને. તો ભાઈ કદાચ છે મારા હિન્દી મેન હશે. જે મેં વિડીયો ઉતાર્યો હતો મોકળીનો અમારી કાઢી હતી તે વિડીયો ઉતાર્યો હતો. એમાં ઘણા કમેન્ટ આવ્યા હતા કે હું કલકત્તાથી છું, બીજા કે છે પાકિસ્તાનથી છું. જે કહેતા હતા એમના પણ માટે કહું કે હું હિન્દી ભાષામાં પણ વિડીયો ઉતારીશ. ભાઈ અમે અત્યારે હું અહીંયા છું જ્યાં કે સચાણા બાયપાસ રોડ છે ત્યાં રહીએ છીએ અમે. ભાઈ અહીંયા ભાષા જ્યાં જાઓ ત્યાંની ભાષા મને આવડી રહે છે. મતલબ જે આપણે ગામડામાં હોઉં તો ગુજરાતી ભાષા વપરાય છે, અહીંયા સિટીની ભાષા વપરાય, થોડી ઘણી હિન્દી પણ થોડી ઘણી વપરાય. એના માટે થઈ રહેશે. તો બસ એટલું જ કહેવા માગું છું ભાઈઓ, મારા બધાના દોસ્તો મિત્રોને બધાઓને જ ભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરના અને બંને એટલો સપોર્ટ કરજો મારો ભાઈ. નાના ક્રિએટર એટલે જ મદદ હેલ્પ કરો યાર. સારું, બાય તથા ગુડ નાઇટ. સજાઓ સાંજ હજુ નાહ્યો નથી, નાહી તોય સબ્જી ખેંચ બનાવી શાકા બનાવી ખાઈને સૌ સારું. હવે મળશું આગલા બ્લોગમાં.